तो मित्रों આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે કેવી રીતે WhatsApp ઉપર જે ચેટ હોય છે તેમાં મિત્રો તમે લોક લગાવી શકો। આ મિત્રો અમુક તમારી પર્સનલ જે ચેટ હોય છે તેને તમે લોક કરી શકો છો। એટલે કે મિત્રો જે ચેટ હશે જેને તમે લોક કરશો એને મિત્રો કોઈ પણ વ્યક્તિ તમારું WhatsApp ઓપન કરશે તો તેમાં જે ચેટ તમે લોક કરેલ હશે તે ચેટને નહીં જોઈ શકે। તો મિત્રો જો તમારે પણ તમારી પર્સનલ ચેટ લોક કરવી હોય તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે। તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર જલ્દીથી WhatsApp અહીંથી ઓપન કરી લેશું। दोस्तों WhatsApp અહીંથી ઓપન કર્યા પછી હવે તમારે જે પણ ચેટને લોક કરવાની હોય મિત્રો તમે માની લો કે આજે અહીંથી માયજીઓ લખેલ છે તે ચેટ તેની ચેટ જે છે તે આપણે લોક કરવી છે। ઓકે, એટલે કોઈ વ્યક્તિ આપણી ચેટ ન જોઈ શકે। તો તમારે સિમ્પલ શું કરવાનું રહેશે, જે પણ ચેટને તમારે લોક કરવાની છે તે ચેટ ઉપર તમારે આ રીતે અહીંથી હોલ્ડ કરી રાખવાનું રહેશે। એટલે કે મિત્રો તેની ઉપર તમારે અહીંથી થોડી વખત આ રીતે દબાવી રાખવાનું રહેશે। એટલે મિત્રો તમે આને આ રીતે અહીંથી સિલેક્ટ કરશો એટલે તમારી સમક્ષ અહીંથી ઉપર ઘણા બધા ઓપ્શન મળી જશે। તો હવે તમારે શું કરવાનું છે, અહીંથી જે 3 લાઈન તમને એક જોવા મળે છે તેની ઉપર અહીંથી તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ઓકે, તમે મિત્રો 3 લાઈન ઉપર ક્લિક કરશો એટલે તમારી સમક્ષ અહીંથી ઘણા બધા ઓપ્શન અહીંથી આવી જશે। તો હવે શું કરવાનું છે, તમારે અહીંથી લખેલ છે મિત્રો લોક ચેટ। ઓકે, આ તમે જોઈ શકો છો અહીંથી આ રીતે મિત્રો લોક ચેટ લખેલ હશે। સિમ્પલ તમારે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। ઓકે, તેની ઉપર ક્લિક કર્યા પછી મિત્રો આ રીતનું અહીંથી આવી જશે। then તમારે અહીંથી કન્ટિન્યુ લખેલ છે તેની ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। ઓકે, ત્યાર પછી તમારો મિત્રો જે મોબાઈલનું લોક સ્ક્રીનમાં પાસવર્ડ પેટર્ન હોય તે તમારે સિમ્પલ આની અંદર અહીંથી નાખી દેવાનું રહેશે। એટલે મિત્રો તે ચેટ જે છે તે લોક થઈ ચૂકી છે, જોઈ શકો છો તમે અહીંથી જોઈ શકો છો મિત્રો અહીં લોક ચેટનું ઓપ્શન આવી ચૂક્યો છે। આ WhatsAppની અંદર તે ચેટ અહીંથી નહીં બતાવે। ત્યાર પછી મિત્રો તમારે જ્યારે જોયું હોય તો સિમ્પલ તેની ઉપર ક્લિક કરી અને આની અંદર તમે પેટર્ન નાખશો ત્યારે જ મિત્રો તે ચેટ લોક અહીંથી ઓપન થશે। અદરવાઇઝ તે જે લોક કરેલ છે કોઈ પણ વ્યક્તિ તેને એક્સેસ તેને નહીં જોઈ શકે। તમે જોઈ શકશો જ્યારે તમે તમારું લોક નાખશો। ઓકે, ત્યાર પછી મિત્રો તમે માની લો કે તમારે હવે અનલોક કરવી છે, જે લોક છે તે હટાવવું છે તો સિમ્પલ તેના માટે તમારે ફરીથી આ રીતે ચેટ ઉપર હોલ્ડ કરી દબાવી રાખવાનું રહેશે। ત્યાર પછી આ જે 3 લાઈન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને મિત્રો તમને અહીંથી ઓપ્શન જોવા મળી જશે અનલોક ચેટ। ઓકે, આ રીતે અનલોક ચેટ લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। તેન ફરીથી તમારું જે પેટર્ન છે તે તમારે અહીંથી નાખી દેવાનું રહેશે। તમારી જે ચેટ છે મિત્રો તે અનલોક થઈ ચૂકી છે અને ફરીથી અહીંથી આવી જશે। ઓકે, તો આ રીતે મિત્રો તમે ચેટને લોક અને અનલોક કરી શકો છો WhatsApp પર।